તાપીના વાલોડમાં આશ્રમ શાળામાં અભ્યાસ કરતી સગીરા પર હુમલો થયો। સગીરાની સાથે ભણતી વિદ્યાર્થીનીએ છરીથી હુમલો કર્યો। જમવા સમયે અથાણું લાવવાનું ભૂલી જતા વિદ્યાર્થીનીએ હુમલો કર્યો। છરીથી થયેલા જીવલેણ હુમલામાં સગીરા ઇજાગ્રસ્ત થઈ છે। ઇજાગ્રસ્ત સગીરાને સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। વાલોડ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી આગળ વધારી છે। મેડમનો ફોન આવ્યો કે તમારી છોકરીને હાથમાં કપાઈ ગયેલું છે, એટલે પછી મેં સીધા સ્કૂલે જવા નીકળ્યો। પછી રસ્તામાં પાછો ફોન આવ્યો કે તમારી છોકરીને અમે સરકારી હોસ્પિટલમાં વિયારા લાવતા છે, એટલે પછી મેં પાછી સરકારી હોસ્પિટલમાં ગયો। ત્યાં આવ્યા પછી મારી છોકરીને પૂછ્યું તો છોકરી એમ કહેતી હતી કે એના ક્લાસમાં ભણતી હતી તે છોકરી એમને બાથરૂમ બાજુ લઈ ગઈ ને બાથરૂમ પાસે જઈને પછી એમ કહે કે મારા કપડામાં કંઈ ભરાઈ ગયેલું છે, એટલે મને કંઈ કાઢી આપે એમ કે। પછી બાથરૂમમાં લઈ ગઈ। બાથરૂમમાં લઈ જઈને એ છોકરી ગળામાં પકડી લીધો। ગળામાં પકડીને પછી નીચે પાડી નાખી, એટલે ગળામાં બધા બહુ 3-4 બહુ ઘાવ પાડી નાખેલા છે ગળામાં હો। અને પછી પછાડી ચપ્પુ મૂકેલો હતો, તે ચપ્પુ કાઢીને પેલા હાથમાં મારી દીધો, એટલે હાથમાં બહુ મોટા ઘાવ પડી ગયેલા છે। નસ બધી કપાઈ ગયેલી છે, હાથની આંગળીઓ કંઈ કામ કરતી નથી।